તો કેમ છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોની અંદર। તો પહેલાં તો બધાને શુભ સવારને વાગી ગયા છે બપોરના 12। હમણાં જાજા ટાઈમથી વ્લોગ નહોતો બનાવતો કારણ કે હમણાં નવરા નહોતા। તો મકાને લીધું અને આપણે ગાડી ફેરવી છે। તો અમે ઇન્ટ્રા હતું એ જમા કરાવી દીધું એક્સચેન્જમાં અને બીજી નવી ગાડી લીધી છે। તો પછી હમણાં કામકાજમાં હતા મકાનના અને ગાડીમાં વાયર બનાવી એટલે પછી હમણાં એમ નવરા નહોતા એટલે જાજો ટાઈમ થઈ ગયો વ્લોગ બનાવવામાં। તો આજથી પાછો વ્લોગ ચાલુ કરું। આજ તારીખ થઈ ગઈ છે 20 ફેબ્રુઆરી 2026। ઘણો ટાઈમ થઈ ગયો વ્લોગ નથી બનાવ્યો, તો આજથી પાછા વ્લોગ બનાવવાનું ચાલુ કરું છું। તો હવે જાય હું ને બેન બેંકે જાય। તો વ્લોગમાં બન્યા રહેજો, પ્લેઝર કાઢી નાખ્યું બાઈને અને જો તમને ગાડી બતાવી દઉં। અત્યારે તો આટલી બતાવું છું, પછી તમને છે ને બહારથી બતાવીશ, અંદરથી બતાવી દઈશ કેવી છે અશોક લેલન i5। તો વ્લોગમાં બન્યા રહેજો। હાલો મોડું થાય 12 વાગી ગયા છે એટલે ગાયગા ભાગી પછી આપણે વ્લોગ આગળ વધારશું। તો કાકા વહી ગયા સાઈડ ઉપર, એક કલર કામ રાખ્યું હોય ને સાઈડ ઉપર તો ત્યાં વહી ગયા છે। તો કેમ છો બધા? હવે તો વાગી ગયા છે સાંજના હવે 6:30 જેવું થઈ ગયું છે। તો પછી બપોરે આવી ગયો તો બેંકેથી, હું ને મારી બેન બે આવી ગયા હતા બેંકેથી અને પછી જમીને થોડીક આરામ કરતો હતો। પછી મારા પપ્પાને થોડુંક કામકાજ હતું એટલે મારા પપ્પા ને મારા મમ્મી બે બહાર ગયા હતા એટલે પછી હું તો જમીને થોડીક વાર હે ને સુઈ ગયો હતો એટલે પછી વ્લોગ આગળ નહોતો વધાર્યો। અને અત્યારે ગયા છે મારા મમ્મી ને મારા પપ્પા બે બહાર ગયા છે મકાને નવા, કારણ કે ત્યાં ફર્નિચરનું કામ કરાવી છે ને, તો ફર્નિચરનું કામ આલે ત્યાં ઓલા પૈસા દેવાના હતા એટલે ફર્નિચરવાળા ભાઈને પૈસા દેવા ગયા છે। તો હાલો હવે કારખાનામાં આવ્યું છે, થોડુંક કામ હતું એટલે તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો। જાય રહી આપણે આ ગાડી અશોક લેલન, બહારથી તમને બતાવી દઉં। ધૂળ ધમાહો અત્યારે જ ભરી છે કારણ કે રોજ પછી આ વાહન નીકળે ને એટલે ધૂળ એવી ઉડે ને જાય રહ્યું તરિયું બરિયું નાખીને એકલા। તો હાલો આગળથી બતાવી દઉં તમને। તો છેલ્લે અહીંયા વાહે જ મૂકી છે જો, તો એક તો ફેરો કરી આવ્યો હું મારા પપ્પા બે ગયા હતા આપણે ખંભાળિયા આગળ ગયા હતા। તો આપણે 100 ને કંઈક 20 બેગો હતી સિમેન્ટની, એ પહેલો જ ફેરો હતો મુંગતનો। આશીષનો ફોન આવ્યો હતો એટલે કંઈક 4 ટન ને 200 કિલો હતું એટલે પહેલો જ ફેરો હતો। એ વાયડું હે ને બની હતી ને કલર બાકી હતો ત્યારે પછી વયા ગયા હતા હું મારા પપ્પા બે। તો હાલો વ્લોગમાં બન્યા રહેજો। કેમ છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોની અંદર। તો વાગી ગયા છે બપોરના 12:30 ને આજે થઈ ગયો છે સોમવાર છે 26, તો આજે સોમવાર થઈ ગયો છે। તો પછી હમણાં 2 દીથી વ્લોગ બનાવવાનો ટાઈમ જ નહોતો મળતો, તો આજે પાછો વ્લોગ ચાલુ કર્યો છે। તો આવડું આ એડિટિંગ એના હાઈરે કરી નાખીશ, આગલા વ્લોગ આવ્યા પછી નવરા નહોતા કાલે લેલનમાં હે ને થોડુંક કામકાજ હતું એટલે બમ્પર ખોલ્યું હતું મેન મારા પપ્પાએ બે, અને અમુક જગ્યાએ ઓલું બધું ગયું નહોતું ને તો એમાં ગ્રાઇન્ડર મારતા હતા પથ્થર ચડાવીને, કારણ કે લાગે એવું હતું એટલે અમુક જગ્યાએ જો અમુક જગ્યાએ
ઓઠા હતા એ બધા ભાંગ્યા કાલે, અને પછી આ બમ્ફરમાં ગ્રાઇન્ડર માર્યું તો આજે કલર મારીને જો રાખ્યો છે મસ્ત એનો બ્લેક, ને આમાં તો મારી દીધો બે બાજુ. હવે આ કેરિયરમાં મારું હું જો અમુક જગ્યાએ બાકી છે, અમુક જગ્યાએ મારી દીધો. હા, તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. આજે મારા મમ્મી ને મારા પપ્પા ગયા છે મકાને નવા, કારણ કે અહીંયા ફર્નિચર કામ હાલે છે, એટલે એનો ફોન આવ્યો હતો ફર્નિચર કામ કરી ભાઈનો, એ કે આટો મારવા આવજો, એટલે એ આટો મારવા ગયા છે. મારા મમ્મી મારા પપ્પા બે કાકા છે ઘરમાં, તો એ ઉતા છે, અને સવારના આવીને અહીંયા અમે કલર કામ ચાલુ કરી દીધું છે સવારનું. એટલે મેં કીધું કલર કરી નાખું ને તો પછી ફિટિંગ થાય ને પાછું કંપનીએ જવાનું છે, થોડુંક કામકાજ છે આમાં લેલનમાં. એટલે તો વિલોગમાં બન્યા રહેજો, પછી આપણે વિલોગ આગળ વધારતા રહેવું. તો અત્યારે જો આ કલર કામ કરું છું થોડુંક, મેં કીધું સારું કરી નાખું. કલર જેવો તેવો માર્યો તો જાય ગયો, આવો માર્યો તો આપણે આવડા આલી સાઈડ મારી દીધો છે. કેટલો ફેર છે, અહીંયા આપણે માર્યો છે અને અહીંયા એને મારેલો છે. ચાલો વિલોગમાં બન્યા રહેજો. થોડોક જો અહીંયા અંદર હજી મારવાનું બાકી છે, તો ગાયકા પતાવી નાખું કલર કામ, એટલે બમ્પર થાય ફિટ કેરિયર એટલે બે. જમવા વયો ગયો તો 1 વાગી ગયો હતો, એટલે પછી જમીન પછી થોડીક વાર આરામ કર્યો. તો વાગી ગયા છે બપોરના 3, ને મારા મમ્મીની પાછા આવી ગયા હતા. આવીને પછી જમીન પાછા કંઈક થોડુંક બેંકનું કામ હતું, એટલે પાછા બેંકે ગયા છે. તો હવે તો પ્લેઝર લઈને ગયા છે, આપણું હોન્ડા અહીંયા પડ્યું છે જાય રહ્યો. સવારે હોન્ડા લઈને ગયા હતા, અત્યારે પ્લેઝર લઈને ગયા છે. તો હવે પાછો આવી ગયો છે, ચાલો હવે આપણે કલર કામ પાછું કરી દઈએ ચાલુ. તો વ્લોગમાં બન્યા રહેજો. થોડોક કલર પાછો અત્યારે બનાવવાનો છે આના પૂરતો. ચાલો હવે ગયા ગાને પતાવી નાખીએ, એટલે હે ને ફિટ થાય બે કે લગભગ બમ્ફર તો હે ને સુકાઈ ગયો છે, થોડુંક બાકી છે એ હા સુધી સુકાઈ જાય, બાકી આ તો હવે કાલે પૂરા. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો, પછી આપણે વ્લોગ આગળ વધારશું. તો પહેલાં ફાકી બનાવી નાખું, ફાકી ખાઈ લઈ અને પછી કલર બનાવીને ચાલુ કરી દઈ. ચાલો વ્લોગમાં બન્યા રહેજો. તો કેમ છો બધા? હવે વાગી ગયા છે 8:30 થઈ ગયા છે. તો પછી મોડું થઈ ગયું હતું, કેટલા 6, 5:30, 6 જેવું થવા આવ્યું હતું. એટલે પછી વયો ગયો તો ઘરમાં, કલર કામ થઈ ગયું હતું બધું. એટલે પછી પાણી ગરમ મૂકીને નાઈને ધોઈને કમ્પ્લીટ થઈ ગયો. નાહી ધોઈને કમ્પ્લીટ થઈને પછી દિયાબત્તી કરતો હતા. મહેમાન આવી ગયા, તો મહેમાન આવ્યા હતા ને એટલે માતાજીને નારિયેળને એવું વધારવા આવ્યા હતા, એટલે પછી થોડીક વાર લાગી ગઈ. તો હવે આવ્યો છું કારખાનામાં. મેં કીધું આ બે અંદર મૂકી દઉં, ટીવીએસ ને આપણું હોન્ડા છે એ બે બાઈને પડ્યા હતા. મારા પપ્પા ગયા છે દૂધ લેવા આજે એ. તો મેં કીધું આ કેરિયરનો કલર ફૂંકાઈ ગયો હોય ને તો હે ને અધર મૂકી દઉં એક કોર, એટલે ઓલી બે અંદર રહીએ. હજી પ્લેઝરે મૂકવાનું છે. તો હુકાઈ તો ગયો છે થોડોક, સેજ છે ફિંગર બે છે એટલો. તો બમ્ફર ને કેરિયર બે જવા દીધું છે અંદર થોડુંક આઘું. ચાલો હવે અંદર બે લઈ લઉં. તો હવે બે અંદર રાખી દીધા છે. તો વ્લોગમાં બન્યા રહેજો. તો હવે 9 વાગવા આવ્યા છે. તો વ્લોગને અહીંયા કરું છું પૂરો. જો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વ્લોગને એક લાઈક કરી નાખજો, અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાઈ દીજો, એટલે મારો નવો વ્લોગ આવે તો તમને તરત ખબર પડી જાય. તો હાલો હવે ગેરેજને કરું બંધ અને જાઉં ઘરમાં.
અને વ્લોગને એડિટિંગ કરીને અપલોડ કરી દઉં એટલે કાલ સવારમાં આવી જાય. મળીએ કાલના નવા વ્લોગમાં.